જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે સમૂહ 16ની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓઝોનની બનાવટ અને તેના ગુણધર્મોની ચર્ચા કરી હતી. ત્યારબાદ આજે આપણે આગળ વધીએ તો આજનો આપણો જે ટોપિક છે એ છે સલ્ફરના અપરૂપો. આની પહેલાં આપણે ફોસ્ફરસના અપરૂપો વિશે વિગતે ચર્ચા કરી છે, બરોબર. સલ્ફરના આમ તો ઘણા બધા અપરૂપો છે. સલ્ફર અનેક અપરૂપો ધરાવે છે. પરંતુ આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર અગત્યના સ્વરૂપો છે. તો આ બંનેની આપણે ચર્ચા કરીએ, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર, બરોબર. તેની વિગતે આપણે જોઈએ તો સલ્ફરના અનેક અપરૂપોમાંથી આપણે માત્ર કેટલા ભણવાના છે? 2, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર છે, બરોબર, તેને આપણે રોમ્બિક સલ્ફર કહીએ છીએ. બીજું નામ. જ્યારે બીટા સલ્ફર છે તેને આપણે મોનોક્લિનિક સલ્ફર કહે છે. તો યાદ રાખો, અહીંયા ખાસ સલ્ફરના 2 અપરૂપો, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર. એમાં આલ્ફા સલ્ફરને આપણે શું કહીએ છીએ? રોમ્બિક સલ્ફર. અને બીટા સલ્ફરને મોનોક્લિનિક સલ્ફર કહીએ છીએ. સૌથી પહેલાં આપણે આલ્ફા સલ્ફર વિશે માહિતી મેળવીએ, બરોબર. તો આલ્ફા સલ્ફર છે તે ઓરડાના તાપમાને સ્થાયી છે. ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સલ્ફરના અપરૂપોમાં કયું અપરૂપ ઓરડાના તાપમાને સ્થાયી છે? તો કે ભાઈ આલ્ફા સલ્ફર એટલે કે રોમ્બિક સલ્ફર છે તે ઓરડાના તાપમાને સ્થાયી છે, બરોબર. આ અપરૂપ એટલે કે આલ્ફા સલ્ફર પીળા રંગનું હોય છે. તેથી ઘણી બધી વખત આપણે તેને પીળો રોમ્બિક સલ્ફર પણ આપણે કહીએ છીએ. જેનું ગલનબિંદુ કેટલું છે? તો કે ભાઈ 385.8 કેલ્વિન. અને વિશિષ્ટ ઘનતા, શબ્દ અહીંયા વિશિષ્ટ ઘનતા વાપરો છે, ઘનતા નથી. વિશિષ્ટ ઘનતા એટલે સાપેક્ષ ઘનતાની વાત છે અહીંયા, બરોબર. તો વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો કે 2.06. વિશિષ્ટ ઘનતા છે એ 2 ઘનતાની ગુણોત્તર છે, એટલા માટે એનો એકમ આવશે નહીં. તો
આલ્ફા સલ્ફર વિશે માહિતી મેળવી. ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે. આલ્ફા સલ્ફર પીળા રંગનું છે, જેનું ગલનબિંદુ કેટલું છે? 385.8 કેલ્વિન છે અને વિશિષ્ટ ઘનતા 2.06 હોય છે. કેવી રીતે મેળવાય? તો કે રોમ્બિક સલ્ફર છે, બરોબર, એ સલ્ફરના સ્ફટિકો છે, બરોબર, એના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલું દ્રાવણ રોલ સ્વરૂપનું જે સલ્ફર હોય એ રોલ સ્વરૂપના સલ્ફરના CS2 એટલે કે કાર્બન ડાયસલ્ફાઇડ માં બનાવેલા દ્રાવણને ઉકાળીને બનાવાય છે. તો ખૂબ જ ઇઝી. સલ્ફરનું જે રોલ સ્વરૂપનું સલ્ફર હોય એનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ બનાવો અને તેને ઉકાળો એટલે તમને શું મળશે? રોમ્બિક સલ્ફર મળશે. રોમ્બિક સલ્ફર છે પાણીમાં સોલ્યુબલ નથી, એટલે કે પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં થોડા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. એટલે સલ્ફર છે, બરોબર, એ મોટાભાગે 8 પરમાણુ હોય. ફોસ્ફરસના કેમ 4 પરમાણુ હતા, એમ સલ્ફરના 8 પરમાણુ જોડાયેલા હોય. આપણે એવું સામાન્ય નિયમ છે આપણે કે ભાઈ ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં થાય. તો પાણી છે એ ધ્રુવીય દ્રાવક છે. તો સલ્ફર કેવો થયો? અધ્રુવીય. તો સલ્ફર અધ્રુવીય હોય તો એ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. તો બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથર માં થોડી માત્રામાં દ્રાવ્ય થાય છે. અને કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય થાય. તો ધ્યાન રાખવાનું છે અહીંયા 3 મુદ્દાઓ દ્રાવ્યતાને લગતા. પેલું પાણીમાં કેવો છે? અદ્રાવ્ય. થોડી માત્રામાં તો કે બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં. અને કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય થાય છે. તો આ હતી આલ્ફા સલ્ફર એટલે કે રોમ્બિક સલ્ફરની વાત. બહુ જ સરળ મુદ્દાઓ છે, બરોબર. ખરા ખોટા પ્રકારના પ્રશ્નોની અંદર પૂછી શકાય, એટલા માટે ધ્યાન રાખશું અહીંયા. આલ્ફા સલ્ફર ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે. આલ્ફા સલ્ફર પીળા રંગનું હોય છે, જેનું ગલનબિંદુ કેટલું છે? 385.8 કેલ્વિન. વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો કે 2.06. રોલ સ્વરૂપના સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા દ્રાવણને તમે ઉકાળશો એટલે તમને શું પ્રાપ્ત થશે? તો કે ભાઈ આલ્ફા સલ્ફર પ્રાપ્ત થશે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું આલ્ફા સલ્ફર બાદ હવે બીટા સલ્ફરની ચર્ચા કરીએ, બરોબર. તો બીટા સલ્ફરની વાત કરતા હોઈએ તો એની પણ આપણે સરખામણી કરતા જઈશું આલ્ફા સલ્ફર સાથે. ચાલો, બીટા સલ્ફર છે, બરોબર. પહેલું તો રોમ્બિક સલ્ફરને હીટ કરશો, ગરમ કરશો તમે, ત્યારે તે બીટા સલ્ફરમાં ફેરવાશે, બરોબર. એટલે બીટા સલ્ફર છે ઓરડાના તાપમાને સ્થાયી નથી, પણ કેટલા તાપમાને સ્થાયી હોય? તો કે 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી છે. તો ઓરડાના તાપમાન રોમ્બિક સ્થાયી છે, બરોબર. બીટા સલ્ફર એને બીજું નામ શું છે? મોનોક્લિનિક સલ્ફર. બીટા સલ્ફર 369 કેલ્વિન કરતાં વધારે તાપમાને સ્થાયી છે. તો સ્થાયીતાની બાબતનો પહેલો મુદ્દો, આલ્ફા સલ્ફર ઓરડાના તાપમાને સ્થાયી હતું, જ્યારે બીટા સલ્ફર 369 કેલ્વિન કરતાં
વધારે તાપમાને સ્થાયી છે. ત્યારબાદ આગળ વધીએ તો તેનું ગલનબિંદુ થોડુંક વધારે છે આલ્ફા સલ્ફર કરતાં. તેનું ગલનબિંદુ 393 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 1.98 છે. તો અહીંયા આલ્ફા સલ્ફર સાથે સરખામણીની બાબતમાં જુઓ તો આલ્ફા સલ્ફર કરતાં બીટા સલ્ફરનું ગલનબિંદુ વધારે છે, બરોબર, પણ વિશિષ્ટ ઘનતા કેવી છે? ઓછી છે, બરોબર. તો આ તફાવત બહુ ખાસ યાદ રાખવું. હવે કેમ મેળવાય? તો કે આને બનાવવા માટે રોમ્બિક સલ્ફરને એક ડીશમાં પીગાળશો, બરોબર, એક ડીશની અંદર પીગાળશો રોમ્બિક સલ્ફરને, એટલે કે આલ્ફા સલ્ફરને ગરમ કરો. આલ્ફા સલ્ફરને એક ડીશની અંદર પીગાળો, પીગાળી દો એટલે એનો પોપડો બની જાય. પછી ઠંડુ પડવા દો એટલે આલ્ફા સલ્ફરનો શું બન્યો? પોપડો બન્યો. આ પોપડામાં છિદ્રો પાડી દો એટલે વધારાનું પ્રવાહી છે એ દૂર થઈ જાય, બરોબર. અને પોપડાને દૂર કરવાથી, બરોબર, તમને પોપડામાંથી દૂર કરશો, બરોબર, એટલે તમને શું પ્રાપ્ત થશે? બીટા સલ્ફર મળશે. એટલે આખી પ્રક્રિયા આવી છે. એક ડીશ લેવાની છે, એમાં આલ્ફા સલ્ફરને પીગાળશો એટલે એનો પોપડો બનશે. પોપડોમાં છિદ્રો પાડી અને તેમાંથી શું દૂર કરવામાં આવે? પ્રવાહી દૂર કરી દો એટલે તમને બીટા સલ્ફર મળશે. આ સાથે નોંધવા જેવી બાબત, બીટા સલ્ફર છે ને કલરલેસ છે. બીટા સલ્ફર રંગવિહીન છે, ધ્યાન રાખો. આલ્ફા સલ્ફર કેવો રંગ ધરાવે છે? પીળો રંગ ધરાવે છે, જ્યારે બીટા સલ્ફર કેવું છે? કલરલેસ, એટલે કે રંગવિહીન છે. ઓકે. ત્યારબાદ તેના આપણને બીટા સલ્ફરના સોયાકાર સ્ફટિકો પ્રાપ્ત થશે. હવે આ સલ્ફર કેટલા તાપમાને સ્થાયી છે? આપણે ઉપર મુદ્દો જોયો એ 369 કેલ્વિન તાપમાને સ્થાયી છે. એનાથી નીચા તાપમાને શેમાં ફેરવાઈ જાય છે? આલ્ફા સલ્ફરમાં. તો ખાસ બાબત કે બીટા સલ્ફર 369 કેલ્વિન કરતાં નીચા તાપમાને આલ્ફા સલ્ફરમાં ફેરવાય છે. એટલે 369 કરતાં વધારે હોય તો બીટા સલ્ફર ને 369 કરતાં ઓછું હોય તો આલ્ફા સલ્ફર. આમ 369 કેલ્વિન તાપમાને બંને સ્વરૂપો થાય છે, યાદ રાખશું ખાસ. આલ્ફા હોય તો આલ્ફા જ રહીને, બીટા હોય તો બીટા. તો 369 કેલ્વિન તાપમાને બંને અપર રૂપો સ્થાયી છે. તો આપણે આલ્ફા સલ્ફરની વાત કરીએ. અને બીટા સલ્ફરની વાત કરીએ. તો 369 કેલ્વિન તાપમાન જે છે એનાથી નીચા તાપમાને આલ્ફા સલ્ફર સ્થાયી, એનાથી વધારે તાપમાન હોય તો બીટા સલ્ફરને. 369 બે સ્વરૂપ જે છે તે એમ જ. ઓકે. તો આ જે તાપમાન છે 369 કેલ્વિન તાપમાન, તેને આપણે સંક્રાંતિ તાપમાન કહે છે. ખાસ ધ્યાન રાખશું, MCQમાં પૂછી શકાય, બરોબર, કે સંક્રાંતિ તાપમાન એટલે શું? તો કે જે તાપમાને સલ્ફરના બંને અપર રૂપો કેવા છે? સ્થાયી, બરોબર. તેને આપણે શું કહીશું? સંક્રાંતિ તાપમાન કહીશું. કેટલું છે? 369 કેલ્વિન છે.
તો આ હતા સલ્ફરના બંને અપરૂપોની આપણે ચર્ચા કરી, બરાબર, આલ્ફા અને બીટાની વાત કરી. ત્યારબાદ હવે તેના આકારની પણ આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. તો આકારની વાત કરીએ તો રોમ્બિક અને મોનોક્લિનિક બંનેની અંદર, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર બંનેની અંદર રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરમાં 8 પરમાણુ ધરાવતો અણુ હોય છે. હવે તેના વિવિધ બંધારણો જોવા મળે છે. એમાં ખાસ કરીને 8 પરમાણુવાળું બંધારણ ખૂબ જ અગત્યતાવાળું છે. ચાલો અહીંયા દર્શાવીએ આપણે. બધા બંધથી જોડાયેલા હોય. તો આ જે આકાર થયો એ તમે જોઈ શકો છો, અંગ્રેજી અક્ષર W જેવો આકાર થયો, બરોબર. અને અહીંયા બધે જ સલ્ફર પરમાણુઓ હોય છે. તમે ગણી શકો કેટલા પરમાણુ થયા ટોટલ? 8. તો સલ્ફરના 8 પરમાણુઓ, આ આકાર છે ને વલય આકાર આપણે કહીએ છીએ, અથવા ક્રાઉન જેવો એટલે કે મુંગુટ જેવો આકાર છે, જે આપણે જોઈ શકીએ છીએ, બરોબર. તો સલ્ફરનું આ એક સ્વરૂપ છે એ વલય આકાર એટલે કે મુંગટ આકાર છે, ક્રાઉન શેપ, બરોબર. એમાં 8 પરમાણુ. બીજો આકાર છે કે ચેર ફોર્મ કહીએ છીએ, ખુરશી જેવું સ્વરૂપ, બરોબર. આ આકારને આપણે મુંગુટ આકાર. તો સલ્ફરના 8 પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? મુંગુટ આકારે ગોઠવાયેલા હોય છે ને એમાં ખૂણો યાદ રાખજો 107 અંશનો હોય. તેવી જ રીતે સલ્ફર છે, બરોબર, તેનો બીજા આકારની આપણે વાત કરીએ તો ખુરશી સ્વરૂપનું બંધારણ છે તેનું. તેમાં સલ્ફરના 6 પરમાણુઓ ગોઠવાયેલા હોય છે, બરોબર. ચેર સ્વરૂપ એટલે કે ખુરશી આકાર તેનો જોવા મળે છે સલ્ફરનો. ઓકે, અહીંયા ખૂણાઓ થોડોક ચેન્જ આવશે, બે ખૂણા અલગ અલગ છે. ઉપરનો જે ખૂણો છે 205.7, સોરી, બંધ લંબાઈ 207.5 પાઇકોમીટર છે. ખૂણા બેમાં સેમ છે અને અહીંયા 102.2 અંશનો ખૂણો આપણને જોવા મળે છે. ઓકે, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ચેર સ્વરૂપ અને મુંગટ સ્વરૂપમાં, જો અહીંયા ચેર સ્વરૂપમાં બંધ લંબાઈ 204 પાઇકોમીટર છે, બરોબર, અને સોરી મુંગટ આકારમાં, અને ચેર સ્વરૂપની અંદર 205, એટલે કે ચેર સ્વરૂપમાં મુંગટ સ્વરૂપ કરતાં બંધ લંબાઈ વધારે જોવા મળે છે. તો આ હતા સલ્ફરના આકારની વાત કરી, 2, ખુરશી સ્વરૂપનું અને મુંગટ સ્વરૂપનું આકાર. ત્યારબાદ છેલ્લા 2 દાયકામાં ઘણા બધા સલ્ફરના સ્વરૂપો આવ્યા, બરોબર. એમાં આ 2 છે એને આપણે જોઈએ છીએ. અને સલ્ફરને બહુ જ ઊંચા તાપમાને હીટ કરશું, ગરમ કરશું, સલ્ફરને 1000 કેલ્વિન થી વધુ તાપમાને ગરમ કરતા S2 સલ્ફરના 2 પરમાણુ સ્વરૂપમાં ફેરવાય છે. એટલે કે સલ્ફરના 8 પરમાણુ હોય એમાંથી કેટલા પરમાણુમાં રૂપાંતર પામે? 2 પરમાણુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. કેટલા તાપમાને? 1000 કેલ્વિનથી ઊંચા તાપમાને. અને
S2 છે ને 2 પરમાણુ ધરાવતો સલ્ફરનો અણુ એ O2ની જેમ અનુચુંબકીય છે. આણ્વીય ચિતાર ઉપરથી આપણે ખબર છે કે O2 અણુ અનુચુંબકીય છે. અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે S2 અણુ, બરોબર, એટલા માટે તે અનુચુંબકત્વ ધરાવે છે. તો આ હતા સલ્ફરની વાત. સલ્ફરના અપરૂપોની આપણે વિગતે ચર્ચા કરી. ત્યારબાદ ગત લેક્ચરની અંદર જે બાકી મુદ્દો હતો એ ઓઝોન O3ના ઉપયોગો, તેની આપણે ચર્ચા કરીએ. તો ઓઝોન છે એ જીવાણુનાશક છે. સંક્રમણ હારક તરીકે, ખાસ કરીને પીવાનું પાણી છે, બરોબર, એનું ઓઝોનાઇઝેશન કરેલું હોય, બરોબર, એટલે પાણીને જીવાણુ મુક્ત કરે, રોગાણુ મુક્ત કરે. પીવાના પાણીના જે પાઉચ આવે અથવા બોટલ આવે, બરોબર, તેની અંદર ઓઝોન પસાર કરો એટલે પાણી છે એ રોગાણુ મુક્ત થઈ જાય. તો પાણીને રોગાણુ રહિત કરવા જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તે તેલ, હાથીદાંત, લોટ અને સ્ટાર્ચ વગેરેની વિરંજન ક્રિયામાં ઉપયોગી છે. અને KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. તો આ જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એ શું કરી? તો કે ભાઈ ઓઝોનના ઉપયોગોની આપણે ચર્ચા કરી. આવતા ક્લાસમાં આપણે સલ્ફરના ઓક્સાઇડ છે તેની ચર્ચા કરવાના છીએ.